નમસ્તે. આજે આપણે શિયાળામાં કેવી વસ્તુ ખાવી જોઈએ અને શિયાળાની ઋતુમાં કેવી દિનચર્યા હોવી જોઈએ તેના વિશે જાણીશું. શિયાળાની ઋતુમાં રોજ સવારે વહેલા ઉઠી જવું જોઈએ. વહેલા એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને દૈનિક ક્રિયા પતાવ્યા પછી કસરત કરવી જોઈએ, યોગા કરવા જોઈએ. કસરત અને યોગા કર્યા પછી વાંચનની ટેવ હોય તો વાંચન કરવું જોઈએ. વાંચન કર્યા પછી પોતાની રૂટીન એક્ટિવિટી કરવી જોઈએ. સવારનો સાત્વિક નાસ્તો પણ લેવો જોઈએ. ત્યારબાદ પોતાની રૂટીન એક્ટિવિટીમાં લાગી જવું જોઈએ. બપોરના સમયે સમયસર ખાઈ લેવું જોઈએ. શિયાળાની ઋતુમાં બપોરે ઘી અને ગોળથી બનેલી ઘણી બધી વસ્તુઓ ખાતા હોઈએ છીએ આપણે, તે પણ ખાવી જોઈએ. આ રીતે શિયાળામાં આપણે સ્વસ્થ રહેવું હોય તો રહી શકીએ છીએ. અને શિયાળાની ઋતુમાં લીલી શાકભાજીઓ અને દરેક પ્રકારની શાકભાજી અને ફળો મળતા હોય છે, તો દરેકનું સેવન કરવાની ટેવ રાખવી જોઈએ, જેનાથી શરીર સ્વસ્થ રહેતું હોય છે. બીજું, સાંજના સમયે આપણે ધ્યાન પ્રાણાયામ પણ કરવું જોઈએ. તથા જે શિયાળાની ઋતુમાં કચોરી મળતું હોય છે તો તેનું પણ સેવન આપણે કરી શકીએ છીએ. બીજું કે સાંજના સમયમાં હળવો ખોરાક ખાવો જોઈએ અને સમયસર સૂઈ જવું જોઈએ. રાત્રે મોડા સુધી જાગરણ ન કરવું જોઈએ, જેનાથી આપણે શિયાળાની ઋતુમાં સ્વસ્થ રહી શકીએ છીએ.